ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ છે, ત્યારે રાજકીય પક્ષો મતદારો પાસે વધુમાં વધુ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ગુજરાતમાં કેટલીક બેઠકો ઉપર સ્ટાર પ્રચારકોએ પ્રચાર અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતા નવસારી જિલ્લાની વાંસદા તાલુકામાં ઉમેદવાર ધવલ પટેલનો પ્રચાર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ આગામી 4 મેના રોજ નવસારી જિલ્લાના પ્રવાસે આવશે. અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાંસદા વિધાનસભા કોંગ્રેસનો ગઢ કહેવાય છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી છે, ત્યારે કોંગ્રેસને તેના જ ગઢમાં હરાવવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે. 4 મેના રોજ બપોરે 1 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે અમિત શાહ સભા કરશે. 4 દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે મેદાને ઉતર્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાશે.